અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું નિર્માણ હવે અંતિમ તબક્કા તરફ છે. સાબરમતી રિવરફ્રન્ટ હવે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિલોમીટરના નવા વિસ્તારમાં વિસ્તરવા જઈ રહ્યો છે. 1200 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા આ ફેઝ 2નું મુખ્ય આકર્ષણ ભારતની આધુનિક ઇન્ફ્લેટેબલ રબર ટેકનોલોજીથી સજ્જ બેરેજ કમ બ્રિજ હશે. આ પ્રોજેક્ટથી નરોડા, હંસોલ અને શાહીબાગ સહિત પશ્ચિમના સાબરમતી, મોટેરા અને ચાંદખેડાના રહીશોને મનોરંજનનો નવો આધુનિક વિકલ્પ મળશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 65% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ લોઅર, મિડલ અને અપર એમ 3 સ્તરીય ડિઝાઇનમાં વહેંચાયેલો છે, જેમાં મિડલ પ્રોમેનેડમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવા પર વિશેષ ભાર મુકાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ 2ની કામગીરી હાલ ચાલુમાં છે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 65% જેટલી કામગીરી પતી ગઈ છે સ્થળ ઉપર. આખા ફેઝ 2નો ખર્ચ લગભગ 1200 કરોડ જેટલો થવા જશે જ્યારે પૂર્ણ થશે પ્રોજેક્ટ ત્યારે. અને સાથે સાથે હું આપને કહેવા માગીશ કે ફેઝ 2માં ખાસિયત એ રહેશે કે લોઅર પ્રોમેનાડ, મિડલ પ્રોમેનાડ અને અપર પ્રોમેનાડ આ રીતનું એનું ડિઝાઇન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મિડલ પ્રોમેનાડમાં મેસિવ સ્કેલ ઉપર પ્લાન્ટેશનની ડ્રાઈવ હાથ ધરીને મેક્સિમમ ગ્રીન કવર કઈ રીતે વધે રિવરફ્રન્ટમાં એનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. ફેઝ 2ની કામગીરી આપણે જોઈએ તો અત્યારે પૂરું જોશમાં ચાલે છે અને એનું એક ખાસિયત રહેશે કે એનું બ્રિજ કમ બરાજ, જે ઇન્ફ્લેટેડ રબરથી ના માધ્યમથી આપણે બ્રિજ કમ બરાજ બનાવવા જઈ રહ્યા છીએ. અને ફેઝ 2 આપણે જે રીતે જાણીએ છીએ બંને ઈસ્ટર્ન બેંક અને વેસ્ટર્ન બેંક થઈને 11 કિલોમીટરની લગભગ લંબાઈ થશે એની, અને ઇન્દિરા બ્રિજથી લઈને વાસણા બરાજ સુધીનું એનું સ્ટ્રેચ છે.